ભૂમિ સીમાંકન પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરેલ કામગીરીની સમીક્ષા અર્થ આજરોજ તારીખ 3 મે 2026ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા થાનગઢ તાલુકાના વીજળિયા, મનડાસર, હિરાણા, વીજળિયા અને ખાખરવાડી ગામોમાં મુલાકાત લઈ કામગીરી અંગે સમીક્ષા કરી તેમજ સંબંધિત અધિકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી. તારક ચિહ્ન રાજ્ય સરકાર દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાને ભૂમિ સીમાંકન પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજ તારીખ 3 મે 2026ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ તથા મામલતદારશ્રી થાનગઢ અને ડી.આઈ.એલ.આર. શ્રીની કચેરી દ્વારા જમીનોની મોજણી કરી પ્રજાને અદ્યતન, ચોક્કસ અને સરળતાથી જમીનોનું રેકર્ડ મળે તે માટે ડીઆઈએલઆરએમપી હેઠળ ખેતીની જમીનોની માપણી કરી અદ્યતન રેકર્ડ પૂરું પાડવા ભૂમિ સીમાંકનની કામગીરી ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તમામ ગામોમાં હાથ ધરવામાં આવેલ છે, જે ખેડૂતોની વર્ષો જૂની પેન્ડિંગ અરજીઓ આ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે નંબરના ક્ષેત્રફળમાં થયેલ વધઘટ, સર્વે નંબર અદલબદલ, સર્વે નંબરનું ઓવરલેપિંગ વગેરે તમામ બાબતોનું નિરાકરણ લાવવામાં આવશે. આ ઉપરાંત 1. ગામતળને ફિક્સ કરવું, 2. ગૌચર અને સરકારી સર્વે નંબર ફિક્સ કરવા, 3. સંપાદન ફિક્સ કરવું, 4. નદી નાળા ફિક્સ કરવા, 5. ખાનગી મૂળના આખા સર્વે નંબરની હદ નક્કી કરવી, 6. પૈકી સર્વે નંબરોમાં હદ નક્કી કરવી જેવી કામગીરી ભૂમિ સીમાંકન અંતર્ગત કરવામાં આવશે.